બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની એક કેનાલમાં ગાબડું પડ્યું હોવાની ઘટના સામે આવી છે। વાવના મીઠાવી ચારણ ગામ નજીક પસાર થતી કેનાલમાં ગાબડું પડતા કેનાલના પાણી ખેડૂતના ખેતરમાં ફરી વળ્યા હતા, જેથી ખેડૂતને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। આજે વાવના મીઠાવી ચારણ નજીક કેનાલમાં ગાબડું પડ્યું છે। કેનાલમાં પાણી છોડાતાની સાથે જ લાલાભાઈ નામના ખેડૂતના ખેતર નજીક કેનાલમાં મોટું ગાબડું પડ્યું હતું। કેનાલમાં ગાબડું પડવાની સાથે જ કેનાલનું પાણી નજીકના ખેતરોમાં ફરી વળતા ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ઊભા પાકમાં કેનાલના પાણી ફરી વળ્યા હતા, જેથી ખેડૂતના પાક જેવા કે ઈસબગુલ, એરંડા અને જીરાના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। અવારનવાર ગાબડા પડતા સરહદી જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોની માંગ છે કે કેનાલમાં ગાબડું પડવાના કારણે જે નુકસાન પહોંચ્યું છે તેનો સર્વે કરી વળતર ચૂકવવામાં આવે। હું મીઠાવી ચારણથી બોલું છું, લાલાભાઈ। મારા ખેતરમાં કેનાલ આવેલી હતી, એને કારણે મારો આખો ઘોડલિયાનો પાક હતો, બધો આખો ફેલ ગયો। મારા ખેતરનો પાક આખો નિષ્ફળ ગયો છે। હું સરકાર તકે માફણી કરું છું, મને કાંઈ મળે।